મિત્રો આપનું સ્વાગત છે આજના સુપર ડુપર હિટ વ્લોગમાં। તો ઘણા સમય પછી આજે ફરી વિડીયોની શરૂઆત કરી રહ્યો છું અને અમારી જે આ ગૌધન છે એ ટાળે ચરવા માટે જઈ રહ્યું છે અને આજે આપણે પણ હારે જશું। આ છે ગિરનારી ગૌશાળા। અમારા ગોવાળ પૂંજાભાઈ જે અમારા મેઇન ગોવાળ છે। અમારા લક્ષ્મણભાઈ છે, મને શીખવાડે છે વિડીયો કેમ બનાવવા। અને આજે હું લક્ષ્મણભાઈની હારે જ જવાનો છું ગાયું ચારવા। અને આ જંગલનો વ્યૂ, ફાટેલું તળાવ। હાલો પૂંજાભાઈ, અમે જાય હો। હું અને લક્ષ્મણ ગઢવી અમે ગાયું ચારવા જઈએ છીએ। આજ મને એમ થયું કે હું ગાયું ચારવા જાઉં, કારણ કે ગાયું ભગવાન કૃષ્ણએ ચરાવી અને પછી આ ગોવાળિયા ચરાવે। આજ મને મન થઈ ગયું ગાયું ચારવાનું। લક્ષ્મણભાઈ એક દુવો થઈ જાય, એમ ન હાલે, એક ઠપકારી નાખો હાલો। આજ ઘણા સમય પછી મેં વિડીયો બનાવ્યો છે તો કંઈક એમ કે થાય થવું જોઈએ કે નહીં? નહીં બનાવીને હાલો 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 ઠપકારો। હાલ હોર નહીં, એક 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 જેવો ફાવે એવો ઠપકારો। જો હવે અમારા ભાઈ શરમાઈ ગયા છે એટલે કાંઈ વાંધો નહીં, પણ ફરી ક્યારેક પછી વિડીયો બનાવશું ત્યારે ઠપકારીશું। અત્યારે ગાયું ચારવા જાય। ઓલા નાળિયેર પત્તા પડ્યા ને, આ એની ભાષા છે, એ ગાયું બધી સમજે છે। બાપો આપ જે આગળ જોઈ રહ્યા છો એ અમારે ગાયુંનું પહેલું સ્ટેશન છે અને વરસાદી માહોલ છે। આમ તો માવઠાનો સમય કહેવાય, પણ વરસાદી માહોલ છે અને જંગલ એકદમ રૂપાળું લાગી રહ્યું ભાઈ। કંઈ ઘટે જ નહીં, ઘટે લખા કાંઈ। આજે અમારો લક્ષ્મણ હરમાઈ ગયો લાગે, કંઈ બોલતો નહીં। શિવાની તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી, કારણ કે આજે એક બીજું કામ આડું આવી ગયું। અમારા પિન્ટુ બાપુને શેખુભાઈ આવી ગયા એટલે બીજું કામ આડું આવ્યું એટલે આજ વિડીયોને અહીંયા જ વિરામ આપીએ। પણ ફરીથી એક નવો વિડીયો બનાવશું અને આપણે ગાયું ચારવા જાઉં। જય ગિરનારી।